કાજલ શું થયું? કાંઈ નહીં યાર, જો ને આ એક ન્યૂઝ આવી છે. હલો ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ, આપની સમક્ષ એક નવી ન્યૂઝ આવી છે કેશોદની. તો જૂનાગઢના કેશોદમાં ગંભીર ઘટના, પત્નીની હત્યા બાદ પતિનું મોત. કેશોદના સુમન સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ બાલસ ઉંમર વર્ષ 27 નામના યુવક દ્વારા પત્ની વિજયાબેનની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ભાઈ પોતાની વાઈફને ગળે ફાંસો દઈ અને મારી નાખ્યા છે. કેશોદની અંદર જ છે, આ કેશોદ ન્યૂઝમાં છે આજની. અને એમને પતાવી દીધા ને પછી પોતે જાતે સુસાઇડ કરી ગયા છે. એક રેલવે ફાટક ઉપર આવીને પોતે ત્યાં કંપાઈને મરણ જનાર છે. તો વસ્તુ એ છે કે ગૃહસ્થી જીવનમાં આટલી બધી જે આ એકાબીજાની ગેરસમજણ છે તેને દૂર કરવી જોઈએ કે વળાંકને કંઈ નવો જ વળાંક દેવો જોઈએ. આ બહુ ખરાબ અને ખરાબ માનસિકતા છે કે પતિ પત્નીના પવિત્ર સંબંધોમાં આવા જે બનાવ બને છે ને એ ખૂબ જ નિંદનીય છે કે આવું ન થવું જોઈએ. થોડી સહનશક્તિ રાખવી જોઈએ. પત્નીઓને પણ સમજવું જોઈએ કે પતિને થોડો સમય આપે. સુખ દુઃખમાં સહભાગી તો એ બનતી જ હોય છે બહેનો, પણ પતિની અમુક વસ્તુઓ જે એમને નથી પસંદ એ તમે લોકો ના કરો. જેમ કે એને કંટાળો આવતો હોય ત્યારે થોડી વાર તમે પણ શાંતિ રાખો, કારણ કે આખો દિવસ તમે પણ બાળકોથી કંટાળેલા હોય છે અને પતિ બહાર કામે ગયો હોય છે તો તે તેના કામથી કંટાળીને ઘરે આવતો હોય છે. વસ્તુ એ છે કે પતિ પત્નીના સંબંધમાં ક્યારે પણ ખટાશ ઊભી થતી હોય ને તો એ ખટાશને દૂર કરવા માટે આપણે એવા સુંદર પળોનું નિર્માણ કરવું જોઈએ કે આપણી પતિ અને પત્નીની વચ્ચે ક્યારે પણ લડાઈ ઝઘડા ન થાય. અને બીજી વસ્તુ કે આપણે ઘણી ન્યૂઝો સાંભળી છે કે પત્નીએ પતિને મારી નાખ્યો, પતિએ પત્નીને મારી નાખી. પણ આવા બનાવ શા માટે બને છે? જ્યારે માણસની સહનશક્તિ કરવાની જે સીમા હોય છે ને એ પૂરી થઈ જાય છે, તેની સમજવાની શક્તિ ઓછી થઈ જાય છે, ત્યારે આ બનાવો બને છે. અને મારું તો એટલું જ કહેવાનું છે નીતિન કે આ જે વસ્તુ બને છે ને એ બનવી જોઈએ નહીં. સમાજમાં આનો સુધારો લાવવો જોઈએ. તો જય હિન્દ, જય ભારત, જય ભીમ ને નમો બુદ્ધાય. બાય બાય અને ટેક કેર.